હે ભગવાન, આ બૈરાઓને તૈયાર થતા કેટલી વાર લાગે છે. મોઢામાં તો એટલો મેકઅપ લગાવશે કાળા ડિબાંગમાં ધોરા કરી નાખશે. કોઈ સામે આવે ને તો ઓળખાય નહીં, એવા ધોરા થઈ જાય. છોકરીઓને મારે એટલું જ કહેવાનું કે મોઢામાં મેકઅપ એટલો જ લગાવો કે કોઈ સામે ભટકાય ને તો અટેક ના આવી જાય, જીવતો રે માણસ. ખબર નહીં છોકરીઓને ધોરું થવાનો કેટલો શોખ છે બોલો. ઈ તો હારું છે પ્લાસ્ટિક સર્જરી હવે નીકળી, નકા છોકરીઓ તો પ્લાસ્ટિક સર્જરી કરવા પૂંગી જાય એમ છે. મારે ધોરું જ થાવું. તું તારી પેલા તાર લખણ સુધાર ને પછી થોબડું સુધારજે રી. હા સુડેલ એમને માં આવશે નહીં, લેને મારે એને બોલાવી જ પડશે. ઓ રાણી સાહેબા, ઓ રાણી સાહેબા. મૂંગી હવે તો હા ભરશે નહીં, કીધું હોય જાણે હાલ પાણીપુરી ખાવા જઈએ તે તો કાંઈથી પૂંગી આવશે. હું કેવી લાગુ છું? સફેદ કલરનું ચૂડેલ આવે છે ને એ જેવી લાગે છે, ચોખ્ખી ચૂડેલ. ઓલા બાવરિયામ કેવો લટકતું હોય થોરું ભૂત, એ જેવી લાગે છે રી, જાણે ભૂત આયું. હા તમે તો કોઈ દી મારા વખાણ ન કરજો. હોય જાણે મારી જગ્યાએ પાડોશી રેશમા ભાભી, તો જાણે જીભ ઉપર સરસ્વતીમાં બેહી જાશે. ઈ તો પછી જે જેવા હોય એને એવું જ કહેવાય. હા એટલે વળી તમે કેવા શું માંગો હો? રેશમા ભાભીના વખાણ તો ચાય કરશે, ઘરવાળીના વખાણ કરતા જ બચારાને બર પડે. હાલો હવે સનમાના લગનમાં મોડું થાય છે. હું લગન પૂરો થઈ જશો ને આપણે ખાવા ટાણે પૂંગશું. શરમ આવશે પસંદ થઈ કેસે ખાવા આયા બે જણા. હા તો તું ખાવા તો જાય છે, ખાવા જાય તો પછી એમ જ કેમ ખાવા આયા? સાના મુના ઊભા થાવ ને, પોતાને તો કેમ જાણે ખાવાનો ભડભડિયો હોય જ નહીં. લગન હોય તીએ તો ઘડી ઘડી ઘરે પૂછશે કંકોત્રી આવી. ખાવાનો અડકવા હાલે બચારાને. મૂંગી રે તો તું છે એવી, હું કઈ એવો નથી. આખી દુનિયાને ખબર છે તમે કેવા છો ને કેવા નહીં. જે હું તૈયાર થતી હતી તે બચારાને મોડું થાતું હતું ને હવે બેઠા બેઠા રિયા બંગુ દેશે. જીભડો આગશે એના સિવાય કઈ આવડતું નથી. સાના મને ઊભા થાવ પછી મોડું થાય છે. મારે જરીક મમ્મીજીનું કામ છે, હું મમ્મીજી પાસે જાઉં છું ને તમે બારે નેહરો, હું આવું છું. અને છે ને તમારો સકડો ટાણે ચાલુ કરજો, ફોન ન જોજો ઊભા જાઓ હવે. નક તમે તો ચાય ડાફેરા મારશો બાડોશીયામાન. અધ ગઈ ઢાથિયા પણ લખણે ન ગયા. હવે શું ડોરા આખા કરીને હમુ જોવો છો? સોને મને હાલતી ન થાવ તમે. આટલી વાર યાર આડું દેતા તા. મોડું થાય છે. જીએ હું તૈયાર થતી હોઉં ને તીએ જ એને મોડું થાય. જાણે કેમ થોડું જબલું પહેર્યું હોય એવા લુગડા પહેરીને આવી છે. આનાથી મારા લુગડા હારા છે. ભૂંડા લુગડા પહેરીને ફરે છે રી જીભડારીને. જીભડો તો કેવડો છે. કહું હું તમને તમારી ધારે સોના મુના હાલ્યા જાજો. આડોશી પાડોશીમાં આપણે ચાય ડાફેરા મારવાની જરૂર નથી. નકા તમારું તો ભલું પૂછો. રેશમા ભાભીએ અધ ગઈ ઢથિયા, અહીંયાને એના ભન પડે ને તમને એના ભન પડે. આ વાતે તમારા જેવા ભન વગરના કેટલાક છે. જીભડો મોઢામાં રાખજે, નકા ભેગી નથી લઈને જાવી. ડાકણ ખાવાનો ભડભડિયો છે રૂગો. લગનમાં જવાનું હોય તે તો હું આલીશ. નવા ખાવાનું ખાવા જડે ને. અને ચાય પૈસા પાલટીનો પ્રાઇવેટ લગન હોય ને ત્યાં તો હવ પેલી તૈયાર થાય. વધાવો દેવામાં કંજુસાઈ કરશે અને ખાવામાં એટલો ઠૂસીને ખાઈ જાહે કે માપ ન પૂછો. આ બૈરાઓને કોઈ ન પૂંગે. જીભડારીને આજ લગનમાં જવાનું છે તે રહી લટામટા કરશે રી. એમ નહીં થાય કે હા હું ને કાક કામ કરાવું તે એને ઓછું થાય. જાડું ફટાન હંધોય મારા માથે નાખી ગઈ. મારી વહુ બચારી બહુ હારી છે હો. એને તમે ફટો મારવાનું કયો ને તો એને માથું જ દુખતું હોય. અને જાડુની તો વાત જ ન પૂછો. તીએ તો એની કેડું હા ભંગલ પડ્યા એટલે જાડુ એનાથી મરાય નહીં. અને ખાવાનું બનાવવામાં તો એને બચારીને બહુ તાપ લાગે. હું આલી છે ને આમ તો મારી વહુ બહુ હારી છે બચારી. માથું ને કેડું ને કામનું કયો ને તીએ જ દુખતું હોય. બાકી શોપિંગ કરવાનું નામ લ્યો ને તીએ તો એવી હાજી થઈ જાય ને. તમારી વહુથી તો હારી છે હો અમારી વહુ. ખાલી કામનું કેમ તીએ જ એને થાતું હોય. બાકી ખાવાનામાં શોપિંગ કરવામાં પાછળ ન રહે. જીભડારી હમણાં આવશે બંગુ દેતી. મમ્મીજી, હા શું છે? મમ્મીજી હું એમ કેવા આવી છું કે અમે લગનમાં જાય છીએ રહ્યા. હા લગનમાં જાવું હોય તો જાને. હવારમાં ઉઠતા વેત લટામટા કરવામાં ચોટી છે. જાડું ને ફટાન કક ન કરાવાય તારાથી. હું ની કરી દઉં મમ્મી. આજુ અમે નવો માયલો ડ્રેસ પહેર્યો છે ધોરા રંગનો. મારો ડ્રેસ ગંદરો થઈ જાય. જાડું ને ફટાન તમે જ કર્યો, હું કાંઈ બાઈ ની કર દઉં. ઈ તો નકાય મને ખબર જ હતી જીભડારી તું શું કર દે સેડારી. ખબર હતી તો પછી રાડું શું કરવા દ્યો હો. તમને તો કેવા આવવાના ગણ. મેં કીધું કે લ્યો મારે હાહુને કેતી આવ કે અમે જાય છીએ રે. અહીંયા તો કેવાના ગણ આવતા વેત બાજવાનું. રોજે હન તો મારા પાસે જ કરાવે છે. આજ વરી એને કરવાનું પડ્યું તે બર પડે બચારાને. લગન કરીને આવી તે તો મમ્મીજી તમે કહેતા હતા તે તું તો મારી દીકરી છે, તું તો ઘરની લક્ષ્મી કહેવાય. તી હવે કેમ નોકરાણી
નાખી. આ તો મેં આખી જિંદગી નોકરાણીની જેમ જ કાઢી છે. હું એ હલવાણી તી ને તું એ હલવા. મને જાણે કેમ મહારાણીની જેમ રાખી હે જીભડારી. મમ્મીજી તમને તો પાપ લાગશે પાપ. ભલે ને લાગે, મને લાગે છે ને તને કઈ. હા હું તો કઈ વહ મને જીભડારા. પાપ થી નથી બિયાતા. જો તો આ કોનાથી બિયાય સેડારા. તોય મમ્મીજી તમાર જેવું કોણ થાય. હું લગનમાં જાઉં છું રે. હા મને ખબર છે તને લગનમાં જવાનો ભડભડિયો કેમ છે. મને ખબર જ છે કે તને લગનમાં છે ને ખાવાનો ભડભડિયો છે. ભાઈ તારો ભડભડિયો હોય ને તે ભલે હોય બાકી માપે ખાજે. કેટલાય માણસ હશે કોઈ દી દેખ્યું ન હોય એમ મનતી ની ઠૂસવા. નકાવારી તમને લઈ ગયા છો કોઈ દી ખાવા. નથી જ દેખ્યું મેં તો. લ્યો હવે હું કર લેશો. હું તો ખાઈશ. મને મજા આવશે ને એટલું ખાઈશ. તમારે શું છે. લગન કરીને આવી કેટલા વર્ષ થઈ ગયા. તીદવાનું આજ દીવથી એમ નથી કે લ્યો હોટલમાં ખાવા લઈ જઈ. ખાવા તો ખાવા એક પિક્ચર જોવાય ન લઈ ગયા બટકિયા. મમ્મીજી મરી જાહો ને તે કાંઈ ભેગો નહીં આવે. ખાલી હાથે આયા તા ને ખાલી હાથે જવાનું છે. વાપરી લ્યો પૈસા. ભેગું કરી કરીને એક દી મરી જાશો. સાની મની હાલી જાને જીભડારી. મને સમજાવે સેરી. મને કાંઈ સમજાવવાની જરૂર નથી. તારમ બુદ્ધિ સોટો હેક નહીં જોઈ લે પેલો તું. બુદ્ધિ હોય ને બાટવા હાલી સેડારી. બાય બાય મમ્મીજી. જય શ્રી કૃષ્ણ. એ ઓ જય શ્રી કૃષ્ણ. એ કાળિયા ઠાકર અને થોડીક સદબુદ્ધિ દેજો કે માણસ કેટલાય હશે થોડુંક માપે ખાય. નકા આને તો ખાવાનું દેખ્યું નથી ને જાણે કેમ કોઈ દી જોયું જ ન હોય એમ સેડારી મંડશે ખાવા. એની તો ઠીક મારી કિંમત થઈ જાહે. એ ભગવાન આ ભૂતડાને કહેવાનું નથી લ્યો કે તારી ઘરવાળીને લઈ જાજે તારા ભેગે જ ખાવા. નકા આને તો કાંઈ માપ નથી. દેખે એટલું મંડશે ઠૂસવા. આખી દુનિયા એને ખાઉતરી કે પણ એને કાંઈ પડી નથી સેડારી ખાઉતરી. હે ભગવાન. અરે બાપા લગનમાં કેટલા માણા હશે ને હું કેવી મસ્તીની લાગુ છું રે. ઘરેથી કારું ટીકો કરવાનું ભૂલાઈ ગયું છે. ચકની નજર બજર લાગી ન જાય તો હારું. જો તમે મારા જેવા રૂપા રહો ને તો તમે કારું ટીકો કરીને નીકળજો. ચકની નજર લાગી જાય તમને. મને લાગી જાય બા ઘડી ઘડી. એટલે છે ને મારા ને તમારા જેવાને તો કારું ટીકો કરીને નીકળવાનું. કેવી અસલ ઠાઉકી લાગુ છું. તો આપણા ઘરવાળાને આપણે પૂછી કેવી લાગુ છો તો કેવી ચૂડેલ જેવી લે એવું કઈ કહેવાતું હશે. તમે જ લાગતા નહીં હો ભૂત પ્રેત જેવા. અમને કયો છો લ્યો વરી. એ ભગવાન આ રેશમા ભાભી આવી ગયા. લ્યો હવે અડધી કલાક તો ઈ ખોટી કરશે. ઓ ભૂતડી બેન કેમ છો. એ મજામાં છું હો રેશમા ભાભી. સતકા માલ્યા. કાઈ નહીં ભૂતડી બેન હું તો દૂધ લેવા જતી હતી. તમે કઈ બાજુ આલ્યા. કપડા તો સરસ પહેર્યા છે હો. હે ભૂતડી બેન ક્યાંક લગન બગનમાં જતા લાગો. હે આવું એ રેશમા ભાભી લગન જ છે ને લ્યો. લગનમાં જાવું હોય તો કેવા થાકી રહી કા. તૈયાર રેશમા ભાભી મેં તો કેટલી વાર કીધું લ્યો તમે એકલા જી આવો મારે નથી જાવું. એક તો હવારમાં ઉઠીને વેલું તૈયાર થવાનું ને કેવો કટાળો આવે. સાચી વાત. હા પણ આ રાતે મને તો થાય ને. ઈ કે છે ના તું એ ભેગી હાલ તે જાવું પડે નકર જાવું એ નહીં હું. કોણ હેરાન થાય આપણે. કેટલું 15 કિલોમીટર હાલવાનું છે લ્યો. કેમ પ્રાઇવેટ લગન છે ભૂતડી બેન. આવું એ રેશમા ભાભી પ્રાઇવેટ જ છે ને. સેલિબ્રિટી કેવા લગન કરે એવા લગન છે ફેશન વાળા. તો ભૂતળી બેન જમવાનું બહુ સરસ હશે હો. જમવાનું તો આપણે અહીંયા જડે જ છે ને ચા નથી જડતું રેશમા ભાભી. પણ આ તો શું લગન ગાળો છે કંકોત્રી આવીએ તો આપણે જાવું પડે નકર હું તો જાઉં નહીં. એક તો ગરમી કેટલી હોય ને માણસ કેટલા હોય ને મને તો જરીએ પોહાય નહીં. અને ખાવાનું તો પછી મને જરીએ ભાવે નહીં. હું અહીંયાથી હેરાન થઈ થઈને જાઉં ને તે જરીએ મેળ ના આવે. ના હો ભૂતળી બેન પ્રાઇવેટ લગનમાં તો ખાવાનું કેટલું સરસ હોય. મને તો બહુ મજા આવે ખાવાની. લ્યો રેશમા ભાભી તમને તો ખાવાનો ભડભડિયો લ્યો. હું તો જાઉં ને એટલે ખુરશી ઢાળીને બેસી જાઉં બસ. સેલે આવવાનું થાય ને ત્યાં ઉઠું. બાકી ખાવાનું બાવાનું તો અહીંયા જડે છે. આપણે 17 વાર તો ખાતા હોય એમાં શું નવાઈની વાત છે. તમારા ઘરવાળા ક્યાં ગયા. એ આવે જ શેરા અહીંયાને લટા મટા ઓછા ન થાય ને. અહીંયાને વળી છોકરીએ જેમ ઘડીક ઢેકડું રહી જાય ને ઘડીક પોસડું રહી જાય ને લટવા ન જાય ને. રેશમા ભાભી હું તો ઊભી આવીશ. મારા ઘરવાળો હમણાં આવશે એટલે અમે બે હાલે જાશું. તમે તમારું કામ કરો. તમારે મોડું થશે મારા લીધે. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. એ ઓ જય શ્રી કૃષ્ણ. તમે તો કાંઈ લેપરાને કેટલી વાર કરો છો. કઈની તમારી રાહ જોઉં છું. તમને ખબર છે હું અહીંયા હંધઈ ખાવાનું ને બાવાનું કાઉન્ટર ઉપડી જશે ત્યાં તમે આવો છો. પછી હું વધાવો દઈને આવતું રહેવાનું. આપણે વધાવો દીધો હોય વસૂલ તો કરો ને. ખાવું તો પડે જ ને. વાત કેવી કરો. તમારા હાટુ કોઈ સ્પેશિયલ નહીં બનાવી દે કઈ તમને. સુડેલ હવે બેહી તો જા. પાછી ગાડી હારી આપજો. ગમે એમ તો ધડાવજો નહીં. હવે કાંક તો ગાડી આખો અહીં હંધોઈ પૂરું થઈ જશે ત્યાં આપણે પોગશો. ખાવાય નહીં જડે. હા સુડેલ એમ કહેતી હોય તો ખાવા હાલવું છે મારે. હા
મને ગાડી આંકવામાં ધ્યાન દે ને કે ચાકની ઠોકી દેશો અંધાયથી રહેશું લગનનું ખાવાય નહીં જડે ને પડ્યા છું ખાટલામાં તારે ખાવા હાટું તને શેક લગનમાં જવું પડે ખાવાનો આટલો ભડભડિયો છે આટલું મોઢું ભડાકા મારે ખાવા હાટું ઈ તો લગન પછી ખબર પડી તમારે જેવા બટકિયા કોઈ દી લઈ ન જાય પછી મોઢું ભડાકા જ મારે ને પછી અમાર લગનમાં જવું પડે ને અંધાઈ જવું પડે ખાવું તો ખરું ને તમે તો લઈ ન જાવ કંજુસિયા આવી તીડવાની કઠિન રોટલો ખાવું સરી પણ એમ નહીં કે આજ હોટલમાં ખાવા લઈ જાઉં પાડોશી રેશમા ભાભીને જોયો છે અઠવાડિયામાં 3 વાર ખાવા જાય તમે કંજુસિયા 3 વર્ષમાં એક વારે નથી લઈ જતા પછી તો અમાર જેવી બાઈઓ લગનમાં ડીસો લઈને જ ફરતી હોય ને હવે જીભડો તારો મોઢામાં રાખજે નકર અહીંયા જ ઉતાર દે હા બચારાને સાચું કહી એટલે લાગે વાહમું ઉતારી જ દો ને તમે તો ઉતારો જ ખરા ખબર પાડું તમારી ગમે ઈ કરો જીભડો તો મોઢામાં નહીં જ રે સાને મને તમે ગાડી હાંકવા મંડો ને ખોટી માથાકૂટ કરો હો લોહી પીઓ છો